ડૂબી ગયો પાણીમાં ગરકાવો રોડ ઉપર જાય રોડ આવી યાદ આવ્યું રોડ ઉપરથી જાય બાકી ઘાટીનો તો મૂળ ના નીકળે ઘાસ નીકળી હોય પણ ઘટી ના નીકળે બંધ છે એટલે થોડોક ટ્રાફિકનો સમસ્યા છે કારણ કે એમ કે છે ટ્રાફિક જામ છે એટલે એને આગળથી નીકળાતું નથી ભાટિયા બાજુથી અને અમારે અહીંયા હણમતિયા ખાસ કહેવાય વોન્ટેડ છે અહીંયા પછી કોઈ નીકળી નથી શકતું એટલે ભાટિયા ભોગટ હાઈવે બંધ થઈ ગયો છે ચાલવાનું છે ત્યાં નીકળે બે વાળી અમારી પેક આવ પાણીમાં ગરકાવ વાળી બે ત્યાં જો અહીંયા પાણી પાણી ને પાણી 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 ને પાણી ઉપરવાસમાં હજી પણ ઓછો વરસાદ છે નકર અમારી નદીઓ હાવ ગાંડી દૂર બની જાય હજી મોટા વાંધથી નીકળી જાય છે પણ ટ્રેન બહુ છે ઓવરફ્લો આખો રોડ ઉપર આ મોટા વાહન ટ્રેક્ટર ને એવું નીકળી શકે બાકી બીજું ગાંઠાય નહીં આમાં જો તો સ્પીડમાં જાય બહુ સ્પીડમાં જાય છે પાણી એકદમ મેન છે રોડ ઉપરથી તૂટી જતો હોય તો વિશ્વાસ કરો કેટલો વરસાદ હશે ખરેખર બહુ પડ્યો છે અમારા પંથકમાં વરસાદ અને જરૂર પણ હતી એવો જ વરસાદ થયો છે આ વખતે પ્રથમ વખત આવો જળબંબાકાર થયો છે બાકી હાવ અમારે હાવ નમાલો વરસાદ હતો આ વખતે હાવ ધોધમાર વરસાદ પડ્યો બહુ આનંદ થયો અમને વરસાદ જોયો અમારે ડુંગરકા વાળા વરસાદ જાડાનો વાળો રસ્તો હાવ પેક એટલે હાવ પેક ઓ ભાઈ અહીંયા ગાબડા પડી ગયો તો વાંધો ને આમ પાણીમાં હે ચોકડીમાં વી ગયા ને દેખાવ આમાં ટ્રેક્ટરમાં દેખાતું નથી ચોકડી રોડ કાંઈ ઉતરી ગયા ને તો નીકળ્યું નહીં એવો ભાઈ ના આ ગાડી તો નીકળી જાય આગળ મોટા ટ્રેક્ટર છે
ચાલો તો હવે ડાયરેક્ટ આપણે નદીએ જઈએ. નદીનો વ્યૂ તમને બતાવવા. આપણે નદીના કાંઠે. ઓહો, નદીનો વ્યૂ એટલે એમ. હાલો જ્યાં નીચે પ્રસ્થાન કરીને આપણે જ્યાં બ્લોગ બનાવીએ. ઉતરી ગયો પાણી, બરો ઓછો થઈ ગયો, નકર ભારી હતો. હા વ્યૂ એટલે એમ. ભલે 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 વસ મહારાજ વસ. એકદમ ધોધમાર વરસાદ જેવો વ્યૂ. હવે ખરે અર્થે વરસાદ થયો છે, બાકી આ વરસાદ ન કહેવાય. આ જોવાની મજા આવે. રોડના બંને સાઈડ છે, આ બાજુ પણ પાણી જાય છે. બતાણો વ્યૂ. ઓહો, જોઈ જાય. હવે આ કોકના ખેડૂતના ખેતરમાં ઉતરી જાય તો શું હાલત થાય? બહુ ખરાબ દશા થાય આની. બાકી હવે થયો નદી અમારી બે કાંઠે. બાકી સાધારણ વરસાદ હતો, એમને મજા આવી. એમ વ્યૂ બતાડો તમને. આખો પાણી પાણી વાળો વ્યૂ હતો, બતાડો ને. ઉપરવાસ વરસાદ નથી ને આ નદી અમારા ઘરે આવે છે છેક. હજી આ ઓછી છે વરસાદ, ઘણી ઓછી છે. બે કાંઠે જતી હોય આ છે, બે જ કાંઠા પણ થોડું ઘણું આમાં ફેર છે, થોડીક ઓછી છે. એમ ઉપરવાસનો વરસાદ ઘટે છે આ બાજુ. હજી આ વરસાદ થશે તો હજી આ ઓર ગાંડી ટૂર બનશે. વ્યૂ એકદમ જોરદાર મસ્તીનો. છત્રી લઈ આવ્યા છે મોબાઈલને સેટિંગ કરવા માટે. બસ એકવાર વ્યૂ બતાડી દો નદીનો, એટલે વ્લોગનો કરો પૂરો. જો અહીંયા વ્યૂ. ઓહ, આ 10 ઇંચમાં ફૂલ છે નદી. અરે પણ આ મોજ જો. આ બધા ગામના લોકો બધા અહીંયા જોવા આવે નદી. જેને નીકળાતું હોય બધા. આપણે નીકળાતું નહોતું પણ ટ્રેક્ટર લઈને નીકળી ગયા. જોયો ને આપણા માર્ગમાં કવડો પાણી હતો, બહુ જ મોટું પાણી. આ જો એકા ભરે ભરે જાય બધા. બધા મિત્રો જો નદી જોવા આવ્યા છે અહીંયા પોતાના ઘરે. થોડો થોડો છે વરસાદ વધુ એટલે તાણ પડે ને ગાડી તાણ પડે. હાલો હવે ડાયરેક્ટ આપણે ઘરે જવાનું છે. જોરદાર વ્યૂ.
ઘણી મહેનત કરીને આપણે ચક્કર મારી આવ્યા ને બધો વ્યૂ બતાડ્યો અમારા હાવ પાણી બધું થઈ ગયું એટલે આવો મસ્ત મહેનત કરીને તમને ટ્રેક્ટર ઉપાડીને વિડીયો બતાવ્યો તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ તો થવું જોઈએ હો. તમે એ પછી આવ મેળ ના આવે તમે શેર નથી કરતા આખું જોતા નથી ખબર પડે છે અમને બધી યાર. જય માતાજી, જય દ્વારકાધીશ.